હા હા કેમ છે રવિના? અરે આવો આવો જીગુબેન, કેમ છે? સારું ને? સર તમને પછી કોલ કરું હો, અત્યારે ઘરે છે ને મહેમાન આવ્યા છે એટલે એ કાંઈ વાંધો નહીં. બેસ બેસ. અરે હું પાણી લેતી આવું. અરે પીને આવી, બેસ ને. એવી છે ને મારી ભાભી તો બહુ જ સારી છે હો. આ લ્યો પાણી પીવો. પાણી હું પીને જ આવી હતી. કેમ છે બાકી? આ ફિલ્ટર છે કે? હા ફિલ્ટર જ, અમારે ફિલ્ટર જ હોય. અમારે એકચ્યુઅલી છે ને ફિલ્ટર પીને એટલે પછી આ ભાવતું નથી મોડું. કેમ છે? સારું. અમારે તો ફિલ્ટર ઘરનું હોય એટલે તો ઉપાધિ ન હોય ને. તમને નથી ખબર હમણાં? તારે કેમ ચાલે છો? બસ મોત તો કહેજો. તારે સરનો જ ફોન આવ્યો તો સવારે મીટિંગ છે તો જવાનું છે. જો તારા માટે આ મેકઅપ લાવી છું. મેકઅપ નું અરે આ શું જરૂર હતી લાવી છું. તને પર્સ બહુ ગમે ને? વાવ, તમારે તો પણ ત્યાંથી તો બહુ સારું. અરે જો આ વોચ લાવી છો, પડી ગઈ. આ વોચ લાવી. આ પછી પેકિંગ છે ને મેં ખોલી નાખ્યા કેમ કે મારે આમાં લઈને સમય નહીં નથી. હા એટલે સરસ છે હો. આ તો બ્રાન્ડેડ છે. લે તો તારા માટે થોડી લોકલ લઈને આવું, બ્રાન્ડેડ જ લાવું ને. ક્યાં છે બધા દેખાતા નથી? આમાં શું મેકઅપ એટલો બધો લાવ્યા છે? મેકઅપ છે તારા માટે. કરજે, રૂપાળી થઈને જાજે ઓફિસે. આજો તારા માટે. તને કોટ સેટ બહુ ગમે ને? હા વાવ, કલર તો બહુ ફાઇન છે હો. હા જો મારા ભાઈ માટે છે. આમ તો જો આ મારા ભાઈ માટે લાવી છું પેન્ટ. ડેનિમ નો શર્ટ એને બહુ જ ગમે, પહેલેથી બહુ જ પહેરતો હતો ઈ. હા છે ને સરસ હો ભાઈ, બધા બ્રાન્ડેડ છે. મારી મમ્મી માટે સાડી લાવી છું. યુએસ ફોલો લે તો તમારે તો બહુ હાલે યુએસ ફોલો તો. હા આ મમ્મી માટે સાડી લાવી છું. ક્યાં છે મમ્મી? દેખાતા નથી ત્યારના. મમ્મીની તમને નથી ખબર? શું? મમ્મીને તો મૂકી આવ્યા અમે વૃદ્ધાશ્રમમાં. ક્યાં મૂકી આવી? વૃદ્ધાશ્રમમાં. કા? તો શું કરું યાર, મારે જોબ હોય ને, હું કઈ ફ્રી થતી નથી ને, પછી મારે કેમ બધું હેન્ડલ કરવું? એલી તને શરમ ન થતી? ક્યાં બુઢાશ્રમમાં મૂકી આવી છો? હાલ ને એ તો હું પછી વાત કરું. પેલા હું મમ્મીને લઈ આવી. ક્યાં બુઢાશ્રમમાં મૂકી આવી છો? અહીંયા તે વૃદ્ધાશ્રમમાં શું નામ છે આપણે બાજુમાં છે ત્યાં. આપણે યાદ નહીં આવે અત્યારે. દેવદયામાં. કાંઈ વાંધો નહીં, રે ને તું. હમણાં હું આવું છું. પેલા હું મારા ડ્રાઈવરને ફોન કરી દઉં. અરે યાર તમે કઈ ખાધું પીધું નહીં? અરે રે આ માથાકૂટ ન કરે તો સારું. એક તો મારે જોબ નું ઓલું થાય છે. હાલો મેં કીધું ને તમે પણ શું બટા નહીં. હાલો તમારું ઘર છે. મને ખબર છે. લાવો લાવો. અને તમારું ઘર છે ને તમે એટલા બીવો છો? હે તમે ક્યાં છો એટલા બીતા થઈ ગયા? તમે મને ફોન ન કરો? અરે પણ બાપા મને છેતરીને મૂકી ગયા. ના નીચે નથી બેહું. એવું કઈ બેહું નીચે નથી બેહું. મમ્મી તો કેવી મારી માં હતી ને કેવી કરી નાખી છે. રવિના તો ખાલી બોલે હારી છે. મેં કીધું કેવી મારી ભાભી છે. આવી જાઓ. મને એક ફોન નો કરાય કે આ મને બુઢાશ્રમમાં મૂકવા આવી છે કે આમ તેમ કઈ. ફોન હોય તો ને મને પછી અત્યારે પૂજવાનું ઓછું થઈ ગયું. મને નંબર મળતા નથી કોઈના. અને હું કેમ કરું કે મારી માં એટલું હેરાન થવાય. મને એક ફોન કર્યો હોત તો. મને એક તો હરખું હલાય નહીં. ત્યાંથી હું તમને ટિકિટ કરી દેત. ત્યાં વયા વાય ને લંડન તેડી જાત હું તમને. લંડન શું આવે? એનું નામ ન આવે. મને લંડન છે. હું કેમ આવું? આગળ બધા મારે ક્યાં રહેવું આમાં? હું ક્યાં રહેવું? મારા ભેગું રહેવાનું હોય. ક્યાંય ગઈ ઓલી? અને એક ફોન કર્યો હોત ને તો હું અહીંથી એને લબલબાવત. અરે પણ બેટા મને ફોન કરતા ન આવે. મારા પાસે ફોન શું ફોન કરતા ન આવડે? ગમે એને કે શું છે આ બધું? યાર કેમ મમ્મી અહીં આવતા અને રવિના તે બેસ તો શું બેસે પણ કેમ લાવ્યા મમ્મીને? આ મારી માને કેમ તું વૃદ્ધાશ્રમમાં મૂકી આવી? તો શું કરું બીજું? વૃદ્ધાશ્રમમાં ન મૂકી આવતા. ફી ભરી હતી ને પાછા આવતા રહ્યા. એટલે તને શરમ ન થાતી? તું મારી માને મૂકવા વાસ્તે મને એક ફોન કર્યો હોત ને તો હું લઈ જાત. અને મૂકવા કેમ ગઈ? પેલા મને ઈ કેતો. મૂકવા તો જાવું જ પડે. મારે બધું હેન્ડલ થાય નહીં. મારે શું તારાથી હેન્ડલ નથી થાતું? તું મારી માને બે ટાણા રોટલો નથી દઈ શકતી?
નો દઈ હકે નતારની કોણ હોવું દઈ હકે જોબ કરે રોટલો દેવો ઘરનું હાચવવું મારે આમથી તો એટલી મીઠુડી થાય ને એમ થાય કે આના જેવી જ મારે કઈ ભાભી નહીં હોય. અરે મને કીધું તો બટા હું થાય એટલું કામ કરે. હું લંડન છું, મને ખબર નથી, મારે હું વળી એટલા કોલ્સ નો કરું કે ભાઈ જોબ કરતી હોય ઈ ક્યારે મને વાત કરાવે. તો હું જોબ કરતી હોય નવરી જ ન હોય આવ્યો છે મામા દીકો આવ્યો છે. મમ્મી લાવવાના જ નતા આવે શું મમ્મીને લાવવાના જ નતા? તને શરમ નથી આવતી? તું મારી માને વૃદ્ધાશ્રમમાં મૂકી એવી મારા ભાઈને ફોન કર્યો એની જ વાત કર લો. તમારા ભાઈને ખબર જ હતી વૃદ્ધાશ્રમમાં આજકાલના ક્યાં હે 6 મહિના થઈ ગયા. આ પણ 6 મહિનાથી મૂકવા ગયા તો એને શરમ ન આવી? તું તો પારકી છો, એને નહીં ખબર પડી હોય કે આ મારી માએ એને શું કેમ શરમ બધું આવે? એને ભેગું ખબર છે કે મારી ઘરવાળી બધું ન કરી શકે અહીંયા ગઈઢાને હાચવવા કે જોબ કરવો કે નાના છોકરાઓને હાચવવા બધું મારાથી ભેગું ન થાય. નાના નાના હતા ને ત્યારનો મારો બાપ મરી ગયો છે. ત્યાં મારા માએ બધું કર્યા છે, અમને મોટા કર્યા, ભણાવ્યા, ગણાવ્યા, આવા સરસ હાહરિયા ગોતી દીધા અને અમને મોકલા હાહરે. તો તમારે શું વાંધો છે હવે ઈ ખાઈ આ કેમ પીવે કર્યું છે છે એ તને ખબર છે બધું? આ તાર બાપનું છે? ખાઈ પીવે એ છે ભૂખા ભૂખા રહેતા નથી વૃદ્ધાશ્રમમાં. બધું અમે મોકલી છે જો મારે નથી જાવું. બાપે બોલો તમે રોવાનું બંધ કરો હવે બેન આવ્યા એટલે મને આંખે કરશે આંખે તો એમાં આંખે કરવાની ક્યાં વાત છે? મને અહીંયા નથી ગમતું. મૂકી એવી શરમ ન આવી તને જરાય? મને અહીંયા ન મૂકી જતા કોઈ. રોવાનું બંધ કરો તમે હું મારી માને લંડન લઈ જાઉં છું અને તાર ગાભાને તાર જે હોય ને ઈ બધું ભરી લે. ઈ કાઈ લાખ ભરાશે તારા. નહીં શું કામ ભરાવું આ તારું છે, તાર બાપનું છે. ભલે ને મારા બાપનું ન હોય તો દાવીને મેલી છો અહીં ઘર તો તમને ન પહોંચાતું હોય તો લઈ જાઓ તમારા માને ઈ તો તમારા મામા ઘરે. લઈ જ જઈશ, મેં તાળા મારીને જઈશ. કાંઈ તારું મારવાનું થાતું નથી કાંઈ તમારે તારે નામે કરી જ્યાં દીધું રહેવું હોય બધું ને ત્યાં તું ને તાર વર બેય નીકળો હાલો. જ્યાં તો જાવું ભલે તમારા ભાઈ હારે વાત મારે હારે મારે કાંઈ કોઈ નથી કરો વાત નથી માં. કરવી, મારે કોઈ હારે વાત નથી કરવી. તારે જોતું હોય ને અત્યારે ઉપાડીને અહીં લાગશે તાળા. મારે કાંઈ જોતું નથી તમારા ભાઈ હારે વાત કરી લ્યો તમને કાંઈ વેચી કેમ નથી કર્યું છે દીધું મારી અમે. માએ ખબર છે તમને? આવીને સીધ્યું લે, ખચવાતા નથી, બેટાના રોટલા નથી દઈ શકતી તમે. અને મારી માને ત્યાં 6 મહિનાથી વૃદ્ધાશ્રમમાં મૂકી આવી છો. નથી ગમતું. બંધ થાવ ખોટું ગુણ ગુણ કરો હો. એ મારી સામે મારી માં સામે રાઈટ પાર્ટી ની હોત ને કહી દઉં છું. તો એને કહી દે બંધ થઈ જાય મારો મગજ જાય મારો મગજ જાય તારો મગજ વહી છે ને? તારો મગજ જાય? મગજ તો અમારા જ ખોટા ગયા. ખોટા હું કારા કરતા હું દુખે ને એવું પડી ગયું છે તો હું કારા કરતા હોય નથી લાગતું બટા મને. છાના રહી જાઓ મમ્મી. મને હારું નથી લાગતું. ઓહો ને દાંત કાઢીને વાતું કરતા હતા તે દી તો આજ તો વળી ઘેરે આવીને પીલવા કરવા તને માંડ્યા. કહું છું, મારો હવે મગજ ગયો છે, તું બંધ થઈ જા. મગજ ગયો છે તું કે તમારે તો કહી દેવું છે અને મને ગામનું કઈ મૂકી દે. મમ્મી તમે છાના રહ્યો, હવે બંધ થઈ જાઓ તમે. તમે હો ને એટલે આ નાટક કરે છે નતર કાંઈ આવતું જ ભાઈને તું બધું નાટક તો તું કરસ. કાંઈ હું મારી નાટક માને કરતી તો નથી. કીધું છે ને નાટકબાજ, તું શું મોટી નાટકબાજ. હાલ તારી માને મૂકવા જાવી છે વૃદ્ધાશ્રમ. હાલ કઈ તાર મારી માં કાંઈ હેરાન નથી કરતી ઈ તો ઓહો નોકરી કરે છે કાંઈ હેરાન તો તારી માં હાજી છે, મારી માં હાજી છે. હારે ના હોય તો દેવાય. નથી કોઈ. હું બટા હેરાન નથી કરતી. એને મેં કીધું તું કે હાલો જીગુબેન ના ઘરે મૂકી જાવ તો કા ના પાડી તે દી તો મને ફોન કર્યો હોત ને તો હું આવત મારા હાવ ને મૂકવા લંડન. એમ કરમાં બટા હું કરી દેત ત્યાંથી ટિકિટ. એમ હાલી કરમાં. નીકળી છો. હાલ કેવી છે? મેં તો કીધું કેવી છે મારી ભાભી રવિના, એના જેવું કોઈ ન થાય. મને કોટા કીધું હાલો બા દર્શન કરવા જાવું છે ને અહીંયા જઈને મને ભૂખ આશ્રમ બસ હવે તમે રોવામાં. હવે ઓલા આ પાડામાં એનું બધું છેલ્લું છે, હવે બધું એનું પૂરું થઈ ગયું. કાંઈ અને પૂરું અત્યાર થયું સુધી નથી તમારા ભાઈ હારે વાત કરી લ્યો ફોન માં મારી હારે મારા વાત ભાઈ કરો એક બેન થઈને મારા ભાઈ મારી સામે અવાજ ય ન કાઢી શકે, હું કાંઈ કાંઈ ન નવરી કાઢી શકે. નથી કોઈનું સાંભળવા બરોબર મારે નોકરી વાલી છે મને તને તાર નોકરી વાલી હોય ને તો રોડે જાય છે, ન્યા રોડે ન્યા શૌચાલય હોય ને જાહેર, ન્યા નાવા જાય છે ને અંગવા જાય છે, ન્યાથી જાય છે. કા શું કામ ને ઓલા આનાથી મોટા સારું. મકાન મૂકીને ઈ બધી અહીંયા આ જાવ કેમ કર્યું છે ખબર છે તને? ઈ જેમ કર્યું હોય એમ હવે અમારા નામે કરી દીધું છે ને એટલે હવે અમે અમારી રીતે હવે રહીશું. ઈ તું હજી તને તો કાયદો શું ને તને ખબર નથી પડતી. હમણાં કરું કેસ અને બધાય ખાવ રોટી. હા તમે ઈ જ કરો હા ઈ જ કરો કેસ ને. કરું, તને કેસ શું ખબર? લે તમારા નામે કરી દીધું એટલે તમારું. હાલી શું નીકળી જો. લેતા જાઓ મારે આ ખોટી લપ કરો માં તમારા મમ્મી જોતા હોય ને તો લેતા જાઓ તારે નીકળવાનું હું છે, ક્યાં તારે નીકળવાનું જોતું હોય લઈ નથી. લે આઈ બધું. હું કે નહીં કરવાનું નથી હાલ. નથી સહી કરી. તમારું સહી કીધું છે સહી નથી કરી. જે મેં સહી નથી કરી. એ જ્યાં રહેવું હોય ત્યાં રહી જે. આ ઘરમાં હવે હું તને એક રાત રહેવા નહીં દઉં. એ તો મારે રહેવું નથી તમારા ઘરમાં બોલમાં તું આજે જાવી છો બોલમાં. બોલમાં નહીં. તમે છાણા મુના રહ્યો. એક તો ગમતું નથી, રોયા રોય કરો છો પાછા ને. તો હું પી જાતી નથી. અમથી અમથા રો રો કરે છે ભૂંડા લગાડ્યા ક્યાં જાઓ છો? આવું છું બેટા. લે આવું છું હમણાં પાછાથી આવું. હવે તો તમે સજામ વયા જાઓ એ
બરોબર 60 સુધીમાં તારે જે સામાન લેવો હોય ને એ તારી ગાડી લઈ આવી અને સામાન લઈ જાય અને નીકળ્યા તો એ તો રહ્યો તમે બટકા ભરજો. હા બટકા ભરીશ માર માનું કરશે અમાર રહેવું જ નથી તમારા આરામ હા. થઈ જાય છે, નોખા અને વયા નોખા જાય. નહીં જાવું હોય ત્યાં જઈ હા, તો વયા જ જાય છે. મારા મા પાસે રહેજો તમે હા રહી લઈશ નવી નવાઈ